વડોદરાના જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા શબ્દો બને અતિથિ કાર્યક્રમ અંતર્ગત એક સંમેલન યોજવામાં આવ્યું. વડોદરાની જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા શબ્દો બને અતિથિ કાર્યક્રમ અંતર્ગત હૃદયસ્પર્શી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાષાના મોરપીંચ સમા ખ્યાતનામ કવિઓ પોતાની રચનાઓ દ્વારા સાહિત્ય પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભગવેશ ઝાએ નિભાવી હતી તથા વિશેષ અતિથિ તરીકે કવિ સુરેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કવિ સંમેલનમાં કવિ કૃષ્ણ દવે, કવિ ડૉક્ટર રવીશ મણિયાર, કવિ હિતનેશ ડાંગર નાહન, કવિ અનિલ યાદવ અને કવિ હિરવી પટેલ પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી હતી, જ્યારે સંચાલનની ફરજ કવિ હરીશ શાહે નિભાવેલી હતી. સાહિત્યપ્રેમી ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાવ્યરસનો રસસ્વાદ કર્યો હતો. આ કાર્યક્રમ ટ્રસ્ટનો 38મો સફળ કાર્યક્રમ રહ્યો છે. માણસનો સંબંધ પારણાથી લઈને છેલ્લે જ્યારે 13મા દિવસે ગીતાજીનો 15મો અધ્યાય વંચાય છે, એવમ સતત યુક્તાય ઉર્ધ્વમૂલમ, આ બધા જે અધ્યાય વંચાય છે એ પણ કવિતા છે. એટલે કવિતાનો સંબંધ જન્મથી મરણની વચ્ચે, બે કૌંસની વચ્ચે ચાલતી આ જિંદગીમાં કવિતા બહુ જ મોટો ભાગ છે. તમને સમજ પડે કે ન પડે, પણ એ કવિતાનો જે અવાજ છે એ માનવીના જિંદગીના ખૂણામાં પહોંચે છે. 4 અવસ્થા આસપાસને શ્વાસ શ્વાસમાં ડૂબે. આ કાર્યક્રમના દિવસો મારા પ્રકાશમાં જે જશે પીગળી બની નાના નાના તેજલ તાર. કેલેન્ડરની તારીખનું આ ઘર, એમાં મારી અને અમારી આમ તેમ ને તેમ આમ ને કેમ આમ થઈ રહી હરફર. તારીખના એ કાગળિયાની કચ્ચર કચ્ચર ઉડે ઉડે આસપાસના શ્વાસ શ્વાસમાં પ્રમાણે જીવવાના બહાના ફરીથી સમાચાર જ્યારે તમારા મારી એક મિત્રને કથન છે કે રીસાઈ જાય છે અને કરે વાલ સામેથી. રીસાઈ જાય છે અને કરે વાલ સામેથી, જે ચોટ પણ કરે પછી ધરે રૂમાલ સામેથી. કે ચોટ પણ કરે પછી ધરે રૂમાલ સામેથી. કે ઘણીવાર મૌન પણ ધરીને બેસી જાય છે. કે ઘણીવાર મૌન ધરીને બેસી જાય છે. હવે શરૂ નહીં કરું હું બોલચાલ સામે. પ્રશ્ન છે કે ઉત્તર છે, સમજાતું નહોતું એ ગઈકાલ સુધી, પણ આજ હવે એમ થાય છે કે બધું તો દીવા જેવું સ્પષ્ટ છે અને પ્રકાશિત છે. ને એમ પણ થાય છે કે આ અંકુર ક્યારે ફૂટ્યા અને કઈ રીતે ફૂટ્યા, એના બીજ ક્યાં હતા. પણ અંતે સ્વીકારવી પડે એવી હકીકત છે કે વટવૃક્ષની આ નગરીમાં એક સાહિત્યનું વટવૃક્ષ વિકસી રહ્યું છે. નમસ્કાર. વડોદરાની સાહિત્ય સૃષ્ટિમાં આજે એક અનેરો આનંદ હતો. આજના કવિ સંમેલનમાં શબ્દ બને અતિથિ નામના કવિ સંમેલનમાં આજે અમદાવાદ, ગાંધીનગર, નવસારી અને શિકાગો આ દરેક જગ્યાએથી કવિઓ પધાર્યા છે. કવિ શ્રી ભાગ્યેશ ઝા, કવિ શ્રી રઈસ મણિયાર, કવિયત્રી બેન હર્ષવી પટેલ, કવિ રઈસ મણિયાર, કૃષ્ણ દવે, દિનેશ ડોંગરે, વડોદરાના સુરેશ પરમાર, આ સૌ કવિ મિત્રોએ આજે અનેરો કાર્યક્રમ આપીને ધૂમ મચાવી હતી. અને તે ઉપરાંત તેમની કવિતા અને ગઝલો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આ કાર્યક્રમ વડોદરામાં અમને કરતાં બહુ જ આનંદ થયો છે. ખૂબ ખૂબ આભાર. હું હરીશ શાહ, પ્રમુખ જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ, અને આ અમારા ટ્રસ્ટનો 38મો કાર્યક્રમ છે.